નમસ્કાર. વિધાનસભામાં 2017-18 થી મારી માગણી હતી અને વારંવાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને એની પહેલાંની સરકારમાં જે પણ મુખ્યમંત્રી હતા, વારંવાર એક જ માગણી હતી મારી કે માલપુર અને બાયડની અંદર કોલેજની શરૂઆત કરવામાં. બાયડમાં કોલેજ તો હતી, પરંતુ એ માત્ર આર્ટ્સ સેક્શન હતો અને ત્યાં કોમર્સ અને સાયન્સ બંને સેક્શનની મંજૂરી આપવામાં આવે અને માલપુરની અંદર આર્ટ્સ કોમર્સ કોલેજની માગણી કરી. મારી માગણીને માન આપીને સરકારશ્રીને હું આભાર માનું છું કે મારા વિસ્તારમાં બાયડની અંદર જે આર્ટ્સ કોલેજ ચાલે છે તેની અંદર જ સરકારી કોલેજ તરીકે કોમર્સ અને સાયન્સ કોલેજની પરમિશન આપીશ. તે બદલ હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબ અને શિક્ષણ મંત્રીશ્રીનો હું આભાર માનું છું. આ પ્રજાલક્ષી નિર્ણય કહેવાય. આનાથી આવનારી પેઢીને શિક્ષણ પ્રાપ્ત થશે. આવનારી પેઢી દૂર સુધી શિક્ષણ કરવા જતી હોય અને ઠીક મોડાસા સુધી જવું પડતું હતું, એની જગ્યાએ આજે બાયડની અંદર શિક્ષણ પ્રાપ્ત કરશે. સાથે સાથે મારી જે બીજી માંગણી છે માલપુર તાલુકા માટેની, ત્યાં એક પણ કોલેજ નથી, તો હું સરકારશ્રીને વિનંતી પણ કરું છું કે માલપુર તાલુકામાં પણ કોમર્સ અને આર્ટ્સ કોલેજની મંજૂરી આપવામાં આવે અને આ શિક્ષણની અવિરત જ્યોત જાગતી રહે, તેના માટે આવનારી પેઢીને શિક્ષણ પ્રાપ્ત થશે અને આ ખૂબ સરળતાથી ઘરના આંગણે શિક્ષણ મળવાની શરૂઆત થવા જઈ રહી છે. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માની.